નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના જેતલપુર ગરનાળા ગટરના પાણી ભરાઈ જવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગટરના પાણી ભરાવાના કારણે નાળામાં પાણી ફેલાઈ ગયું છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, તેમજ આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે ગટર ઓવરફ્લો થવાને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે અને પગપાળા જતા લોકો માટે તો હાલત વધુ જોખમી બની છે. ગટરના ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. આ સમસ્યા લાંબા સમયથી ચાલતી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ગટર સાફ સફાઈ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને નિયમિત જાળવણી કરવાની માંગ ઉઠી છે. અહીંયાથી રોજ આવો છો? હા સાહેબ, હું રોજ જ આવું છું અહીંયાથી. આ કયો વિસ્તાર છે, કઈ જગ્યા છે? આપણે આ ગરનાળું કહેવાય, આપણે આ ખોટાવાળું. એટલે શું સમસ્યા છે? આ જાઓ ને સાહેબ, આ પાણી ભરાઈ જાય છે ને, આ ડેલી જ આવું હોય મોટા ભાગે. આ લોકો કોઈ ક્લીન કરતા નહીં. વચ્ચે થોડા સમય ક્લીન કર્યું હતું ત્યારે કોઈ જ તકલીફ નથી, પણ હવે આવી તકલીફ હોય. હવે અમારી ટ્રેનો જતી હોય, ઉતાવળ હોય, બીજા બધાને પરેશાની થતી હોય, અને આ કાયમ જ છે. બધા રજૂઆત કરીને થઈ ગઈ પણ કોઈ કશું કામ કરતું નથી. અહીંથી અંદાજે કેટલા લોકો પસાર થતા હશે ડેલી? અહીંયા તો સાહેબ સેંકડો લોકો પસાર થાય છે, કારણ કે રોજે રોજ બધા નોકરિયાતવાળા પછી જે કામ કરનારા હોય છે. આ શોર્ટકટ જેવું જ છે એક જાતનું. હવે પેલો રસ્તો વચ્ચે બંધ હતો, જ્યારે પેલા પેવર બ્લોક ને બધું કામ ઉપરનું ચાલતું હતું ત્યારે લોકો અહીંથી જ જતા હતા બધા. હવે અત્યારે બી અહીંયાથી જ જાય છે, પણ અત્યારે આ પાણીની સમસ્યા તો આવું કાયમ જ છે. વચ્ચે બી આનું કંઈક ભંગાણ થઈ ગયું હતું, ત્યારે બી આવું પાણી ભરાઈ ગયું હતું. અને આ પાણી ભરાયા પછી બી લગભગ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ લગી નવું જ રહે છે પાણી, કારણ કે એનો નિકાલનો રસ્તો નથી. ગટરો સાફ કરાવતા ને આ કમનસીબે વડોદરા શહેરમાં આવેલું ગરનાળું છે, જેતલપુર બ્રિજના નીચેથી જાય છે. તમે જોઈ શકો છો પાછળ વગર વરસાદે આ પાછળનું ગરનાળું છલોછલ ડ્રેનેજના પાણીથી છલકાઈ ગયું છે. તો વડોદરાવાસીઓને વિનંતી છે કે જો આ ગરનાળાથી તમે પસાર થતા હોય તો સાવચેતીપૂર્વક તમે પસાર થાવ, કેમ કે ગટરની નાલાની વચ્ચે કદાચ લાઈન ખુલ્લી હોય, ડ્રેનેજ ખુલ્લું હોય, એટલે કમનસીબે કોઈ જાનહાની ના થાય એ સુધી તમે સાવચેતીના ગરનાળાથી જાઓ. પણ વારંવાર કેમ આવું? ભાઈ, આ તો કોર્પોરેશનના પાપે આખું વડોદરા શહેર કોર્પોરેશનના પાપે બૂમો મારી રહ્યું છે, કેમ કે એ લોકો કોઈ કામ કરતા નથી અને બધું ભોગવાનો વારો પ્રજાનો આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.